પારુલ શું કરે? કઈ નહીં, કપડા વાળતી હતી બેઠી બેઠી. ઈ ગાભા મુક જૂના પુરાણા જો આમ જો હું આજે હે ને મારા માટે નવા ચકાચક પેટી પેક કપડા લાવ્યો હું. જો જોઈને કે મને ચેવા લાગે. શું ભણો આ કપડા જો તમે ચેવા લઈને આડે આયા હો. ઠેકાણું કે કપડામાં કઈ શું ખરાબી હે કપડામાં પણ કેટલાના હે આ કપડા? 700 રૂપિયાના. એ ભગવાન 1000 રૂપિયાના કપડા હે ને તમે 1700 રૂપિયાના લઈને આયા હો. એ મારા બાપ તને લુગડામાં ખબર પડે હે કે નહીં પડતી? પડે ને ચમ ના પડે? આમ જો તો ખરા એકેમાં કઈ ઠેકાણું હે? આમ જો ને આ જો તો ખરા. હાય હાય શું હાય હાય? તમને મન લાગે તમને બધા છેતરતા જ લાગે હે. શું છેતરતા હશે? આ દુકાનનું નામ વાંચ. વૈભવ સિલેક્શન. અને આ માલિકનું નામ વાંચ. ભાવેશસિંહ પટેલ. આ કોણ હે? તમે ત્યાં આપણી દુકાનથી કપડા લાવ્યા અને એ પડતર કિંમતમાં લઈને આવ્યો હું. તો શું થઈ ગયું પણ? મને તો એવું લાગે હે કે હોલસેલ વાળા તમને છેતરતા લાગે હે. અરે મારા રામ તને લોકોની મને સમજણ પડે કે તને સમજણ પડે હે? કેમ તે અમે ઓલું ના કરી દુકાન ના કરી એટલે અમને ખબર ના પડે? આ ઠેકાણું હે આમ જો તો ખરા. બે દાડામાં આ 2 વાર ધો કરી એની માં તો લાવડા જેવું થઈ જાય એવું હે. અલી ભોંડી ઇમ્પોર્ટેડ કપડું છે. 15 વર્ષથી હું વેપાર કરું છું. મને ખબર પડે કે નહીં કપડાની. અને આ લીલનનું પેન્ટ હે તારો ભા. તો શું થઈ ગયું પણ તમને? આ પેન્ટ ને આપણે 1500 રૂપિયા વેચીએ હી. એ ભગવાન તમને છેતરી જાય હે તમને ખબર નહીં પડતી. હાય આ બૈરીને તો કેવી રીતે સમજાવી જ નહીં ખબર પડતી લી. પાછા લઈ જજો કાલે ને લાવજો બીજા હરખા કપડા. આમાં થોડા હોતા હોય પડો. આ લીલન થી આગળ શું લઈને આવું પણ? આ હારામ હારું કપડું હોય ભોંડી. તમને પણ લાતા નહીં આવડતો મને લઈ જાઓ ને તાર ના આવડતું હોય તો. તો પછી તારે ધંધો કરવો તો ને હું ઘર કામ કરી ખાત. હવે હું શું કામ પુરુષોના કપડાનો ધંધો કરું? દુનિયાના કપડા લેવાના હોય તો લોકો મને ભેગા લઈ જાય. તું મને એમ કહે કે મને ખબર નહીં પડતી. તો નહીં પડતી ને તમને આ કાપડમાં ઠેકાણું હે જરાય? અલી ભોંડી ઇમ્પોર્ટેડ હે. આમ જો તો ખરી ફોરેન ની હે. માર કઈ હાપરવું નહીં. તમે બદલાઈને બીજા લેતા આવજો. માર કઈ હાપરવું નહીં. લેજો ઠેકાણા વગરના કપડા લઈ લઈને બે આવો તો પાછા લોહી વરી પી જાય. તાણે શું વરી લુગડા મારી પસંદ ના પહેરવાની દે. ના પહેરવાના હોય ને તાણે હું શેરી લાવતા આવડતું નહીં વરી.